નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તમને ખબર છે મિત્રો, આજથી આપણે ટાટની મિત્રો મેન્સની પરીક્ષા માટેના આપણે હવેથી વિડીયો બનાવવાના ચાલુ કરી દઈશું, બરોબર. તો આ બધા વિડીયો તમારી ટાટ મેન્સ, બરોબર, ટાટ એસ અને ટાટ એચએસના અંદર સૌથી પહેલી મિત્રો ટાટ એચએસની મેન્સ આવવાની છે મિત્રો. એના માટે આ બધા વિડીયો તમને 100% કામ આવવાના છે, બરોબર. જે તમારું ગુજરાતી વર્ણનાત્મક જે 100 ગુણનું પેપર છે ને મિત્રો, એના અંદર જે ટોપિક આપ્યા છે ને એ બધા ટોપિકની મિત્રો મેન્સ માટેની ફ્રી આખી બેન્ચ મિત્રો આ વિડીયોથી આપણે ચાલુ કરી દીધેલી છે. આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. તો મિત્રો, હમણાં તમે ટાટ એચએસ પ્રિલિમ્સની એક્ઝામ તમે આપી હશે, તમે તમારું માર્કિંગ પણ ચેક કર્યું હશે. જો તમે પાસિંગ માર્ક્સ ઉપર હોય તો મિત્રો આ મેન્સની તૈયારી હવે ચાલુ કરી દેજો, કારણ કે સમય તમને ઘણો ઓછો મળવાનો છે, બરોબર. તો હવેથી આપણે મેન્સની તૈયારી માટે આખી ફ્રી બેન્ચ આપણે યુટ્યુબ ઉપર મૂકવાના છીએ, બરોબર. આ પહેલું વિડીયો છે એનું. તો આજે મિત્રો ટાટ એચએસ અને ટાટ એસ આ બંનેની મેન્સ માટે મિત્રો આપણે પત્ર લેખન કઈ રીતે કરવું મિત્રો, એની સારી રીતે માહિતી મેળવીએ. હવે સૌથી પહેલાં તો આપણે મિત્રો સમજીએ કે પત્ર લેખનના અંદર કઈ કઈ બાબત તમારે જાણવા જેવી છે. નીચે જુઓ મિત્રો, પત્ર લેખનના પ્રકાર આપેલા છે, બરોબર. એક પત્ર એવો હોય છે મિત્રો ઔપચારિક પત્ર, બીજા પત્રનું નામ છે મિત્રો અનૌપચારિક પત્ર, બરોબર. આ ઔપચારિક પત્ર કોને કહેવાય, અનૌપચારિક પત્ર કોને કહેવાય, એ આગળ આપણે સારી રીતે સમજીએ. નીચે જુઓ મિત્રો આપ્યું છે ઔપચારિક પત્ર, બરોબર. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે ઔપચારિક પત્ર વિશે માહિતી મેળવી લઈએ કે જેથી કરીને તમને ખબર પડે કે ઔપચારિક પત્ર કોને કહેવાય છે અને અનૌપચારિક પત્ર કોને કહેવાય છે, બરોબર. પરીક્ષાના અંદર તમને ક્વેશ્ચન પૂછાય ને મિત્રો, એનો જે પ્રશ્ન હોય ને મિત્રો એ જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે ઔપચારિક પત્ર છે અથવા આ અનૌપચારિક પત્ર છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ મિત્રો કે ઔપચારિક પત્ર એટલે શું. તો ઔપચારિક પત્ર જે હોય છે ને મિત્રો એ પદ્ધતિસરનું લખાણ હોય છે આના અંદર, બરોબર. કોઈ પણ જાતનું છેકછાક ના હોય, બરોબર. આપણા કરતાં ઉંમરમાં મોટા હોય અથવા હોદ્દાના અંદર મોટા હોય ને એ વ્યક્તિઓને સંબોધન મિત્રો એકદમ આપણે આદરણીય રીતે કરવું જોઈએ, બરોબર. એટલે આ પદ્ધતિસરનું લખાણ આને કહેવાય છે. આ બધું આવે છે મિત્રો ઔપચારિક પત્રના અંદર. નીચે મિત્રો નિયમોમાં લખવું, બરોબર. નિયમોમાં લખવું એટલે મેં તમને હાલ વાત કરી ને કે આપણા કરતાં હોદ્દામાં અથવા ઉંમરના અંદર મોટા હોય ને એ વ્યક્તિઓને આદરભાવથી આપણે એમને સંબોધન કરવું જ જોઈએ, બરોબર. તો ઔપચારિક પત્રની આ ખાસિયત છે. અને ઔપચારિક પત્રના અંદર આવે છે મિત્રો વિનંતી પત્ર આવે છે અને ફરિયાદ પત્ર આવે છે, બરોબર. તમારે કોઈ પણ સરકારી કચેરી શાખાના અંદર વિનંતી કરતો કોઈ પત્ર લખવો હોય ને મિત્રો, તો તમે એમને આદરભાવથી મિત્રો અંદર સંબોધન કરો છો મિત્રો. જે આપણે અગાઉ જે હાલ પત્ર સમજીશું મિત્રો, આ સંબોધન મિત્રો કઈ રીતે કરવાનું છે, બરોબર, એની માહિતી આપણે આગળ જે પત્ર લખીશું એના અંદર હાલ સમજાવવાનો છું. નીચે આપી છે મિત્રો ફરિયાદ પત્ર, બરોબર. તમે જે કોઈ પણ સરકારી કચેરીના અંદર તમે ફરિયાદ પત્ર લખતા હોય તો એમને પણ મિત્રો માન સન્માન સાથે એમને પત્ર એમને લખવાનો હોય છે, બરોબર. તો આ છે મિત્રો ઔપચારિક પત્ર. નીચે આપ્યું છે મિત્રો અનૌપચારિક પત્ર, બરોબર. તો અનૌપચારિક પત્ર શું છે મિત્રો, તો કોઈ પણ પદ્ધતિ ન હોય, બરોબર, નિયમોની જરૂર ન હોય, બરોબર. અને અનૌપચારિક પત્રોના અંદર બે પત્રો આવે છે મિત્રો, શુભેચ્છા પત્ર, અભિનંદન પત્ર, બરોબર. તમે નાના ભાઈ અથવા બહેનને તમે જે પત્ર લખતા હોય ને મિત્રો એને શુભેચ્છા પત્ર કહેવાય છે, અથવા કોઈ સિદ્ધિ મેળવી હોય અથવા મેળવવાના હોય તો એમને અભિનંદન પાઠવતો તમે આ પત્ર લખો છો ને મિત્રો, તો આને મિત્રો અનૌપચારિક પત્ર કહેવાય છે. યાદ કરી લેજો મિત્રો, ડાયરેક્ટ આ બાબતને સમજવી ખૂબ જરૂરી છે. ઔપચારિક પત્ર કોને કહેવાય છે અને અનૌપચારિક પત્ર કોને કહેવાય આ સમજી લેવાનું મિત્રો, બરોબર. હવે તમને ખબર પડશે મિત્રો કે જો શુભેચ્છા પત્રના અંદર તમારા કરતાં નાના ભાઈ બહેન હોય ને મિત્રો, તો તમે એના માટે તું શબ્દ વાપરી શકો છો, બરોબર. એટલે આના અંદર કોઈ પણ પદ્ધતિ ન હોય એ બાબત અહીંયા સાબિત થાય છે, બરોબર. અને લખવાના અંદર નિયમ જરૂરિયાત ન હોય, બરોબર, કે આના અંદર મિત્રો સબ્જેક્ટ લખવામાં આવતો નથી. ઔપચારિક જે હોય છે ને મિત્રો પત્ર, એના અંદર સબ્જેક્ટ લખવાનો હોય છે, વિષય લખવાનો આવતો હોય છે, જે આગળ હું તમને સમજાવું છું મિત્રો સારી રીતે, બરોબર. એટલે આને સબ્જેક્ટ લખવામાં આવતો નથી, એટલા માટે આને કહેવામાં આવે છે નિયમની જરૂરિયાત ન હોય મિત્રો આના અંદર, બરોબર. તો યાદ રાખજો મિત્રો, ઔપચારિક પત્ર કોને કહેવાય છે મિત્રો, વિનંતી પત્ર અને ફરિયાદ પત્ર જે હોય ને એને ઔપચારિક પત્ર કહેવાય છે. અને અનૌપચારિક પત્ર કોને કહેવામાં આવે છે મિત્રો, શુભેચ્છા પત્ર અને અભિનંદન પત્ર હોય છે ને એને મિત્રો આ અનૌપચારિક પત્ર કહેવામાં આવે છે. હવે નીચે જુઓ મિત્રો, ખૂબ સરસ મજાની માહિતી આપી છે મિત્રો, એ તમારે જાણવી જરૂરી છે, બરોબર. તમારી ટાટ એચએસની મેન્સ એક્ઝામ હવે આવશે મિત્રો રિઝલ્ટ આવ્યા
પછી, બરોબર. ડેટ પણ નીકળી જશે મિત્રો અમુક સમય બાદ, બરોબર. તો હવે તમારે મહત્વની બાબત એ છે ને કે ટાટ એચએસ મેન્સના અંદર કેવા પ્રકારના પત્રો તમારે પૂછાશે તો તમે જાણી લો મિત્રો. એક પૂછાશે વિનંતી પત્ર, બીજો પૂછાશે મિત્રો શુભેચ્છા પત્ર, ત્રીજા નંબરનો પૂછાશે મિત્રો ફરિયાદ પત્ર અને ચોથા નંબરનો અભિનંદન પત્ર. આ 4 જે છે ને મિત્રો પત્રોના પ્રકાર છે, બરોબર. હવે 4ના અંદરથી મિત્રો તમને ટાટ એચએસના અંદર 2 પત્રો પૂછાશે મિત્રો, એક પત્ર 10 ગુણનો, બરોબર. એવા 2 પત્રો પૂછાશે મિત્રો 20 ગુણના અંદર. આટલી બાબત તમારે યાદ રાખવાની. ત્યારબાદ મિત્રો તમારે ટાટ એસના અંદર પણ આ જ બધા પત્રો તમને કામ આવવાના છે, બરોબર, મેન્સના અંદર. તો તમે શરૂઆતથી મિત્રો તૈયારી કરશો તો તમને ઘણો ફાયદો થશે, બરોબર. અને તમારા અભ્યાસક્રમના અંદર જેટલા પણ ટોપિક આપ્યા છે ને મિત્રો મેન્સના અંદર ટાટ એસ અને ટાટ એચએસ માટે, એના અંદર જુઓ પત્ર લેખન આપેલું છે, ચર્ચા પત્ર આપ્યું છે, નિબંધ લેખન આપ્યું છે, સંક્ષેપીકરણ આપ્યું છે અને ગ્રામર. આ બધા જ વિડીયો મિત્રો આપણી ચેનલ ઉપર આવતા રહેશે. એના અંદર સૌથી પહેલાં મિત્રો આપણે પત્ર લેખન શરૂ કરી દીધેલા છે, બરોબર. જેના અંદર સૌથી પહેલો આપણે પત્ર લખવાના છે ફરિયાદ પત્ર, બરોબર. એને આપણે સારી રીતે સમજીશું. પછી વિનંતી પત્ર લખીશું, પછી અભિનંદન પત્ર લખીશું અને શુભેચ્છા પત્ર. આ જે 4 પત્ર મિત્રો તમારે ગમે તે 2 પૂછાવાના છે, બરોબર. એટલે આ 4નું ફોર્મેટ હું તમને સારી રીતે સમજાવી દઈશ. હવે નીચે મિત્રો ખૂબ જ મહત્વની બાબત આપી છે કે પત્ર લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, બરોબર. એ આપણે સારી રીતે સમજીએ 1 બાય 1. પહેલું છે મિત્રો ઔપચારિક પત્ર, બરોબર. મેં અગાઉ તમને જણાવ્યું કે ઔપચારિક પત્ર મિત્રો વિનંતી પત્ર અને ફરિયાદ પત્ર હોય ને મિત્રો, આને ઔપચારિક પત્ર કહેવામાં આવે છે. આના અંદર મિત્રો જો ફરજિયાત બહુ મહત્વની બાબત આના અંદર આપી છે કે જે ઔપચારિક પત્ર હોય છે ને મિત્રો, વિનંતી પત્ર અથવા ફરિયાદ પત્ર, આના અંદર મિત્રો સરનામું અને વિષય લખવો ફરજિયાત હોય છે, બરોબર. એ જે હું તમને પત્ર લખીશ ત્યારે તમને સારી રીતે સમજણમાં આવશે, બરોબર. તો જુઓ જે ઔપચારિક પત્ર હોય ને મિત્રો એના અંદર સરનામું અને વિષય લખવો ખૂબ જ જરૂરી હોય છે. એટલે મિત્રો આના અંદર લખવાના નિયમો લાગુ પડતા હોય છે. નીચે આપેલું છે મિત્રો અનૌપચારિક પત્ર, બરોબર. અનૌપચારિક પત્રના અંદર મિત્રો શુભેચ્છા પત્ર પણ આવે છે અને અભિનંદન પત્ર આવે છે. આ મેં તમને અગાઉ સમજાવ્યું છે. આના અંદર મિત્રો જુઓ સરનામું આપણે જે પત્ર લખે છે ને એનું લખવાનું છે, પણ જે સામે વિષય લખવાનો હોતો નથી મિત્રો, બરોબર. અને સામે જે વ્યક્તિને આપણે પત્ર લખવાનું હોય છે ને મિત્રો એનું પણ સરનામું લખવાનું હોતું નથી હોતું, કારણ કે આપણા નાના ભાઈ બહેન હોય છે, આપણા સગા સંબંધીઓને મિત્રો આ મોસ્ટ ઓફ આપણે અનૌપચારિક પત્ર લખવાનું હોય છે. એટલે આપણે એનું સરનામું ને બધું આ તે જાણતા હોઈએ છીએ, બરોબર. તો આ બાબત આના અંદર આપેલી છે. જે અનૌપચારિક પત્રના અંદર મિત્રો જે મોકલનાર છે એનું સરનામું લખવાનું, પણ જે સામે મેળવનાર છે ને એનું સરનામું લખવાની જરૂર નથી. વિષય પણ આના અંદર લખવાની જરૂર નથી, કારણ કે આપણે એમને સંબોધન કરીને આપણે લખવાનું હોય છે, વાલી બહેન, વહાલા ભાઈ, એ રીતે, બરોબર. હવે જો મિત્રો આગળ આપ્યું છે કારણ આનું એક આપેલું છે કે અનૌપચારિક પત્ર મોટા ભાગે સગા સંબંધીઓને લખાય છે, એટલે પત્રની શરૂઆત સંબોધનથી કરવી, બરોબર. યાદ રાખજો, આ બે માહિતી તમને સમજાવી દીધી. તો જો મિત્રો આ જે બાબત હું તમને સમજાવું છું એ તમને સારી રીતે સમજાતી હશે અને આપણે 1-2 પત્રો લખીશું મિત્રો એટલે તમને સારી રીતે ખબર પડી જશે કે ઔપચારિક પત્ર કોને કહેવાય અને અનૌપચારિક પત્ર કોને કહેવાય છે, બરોબર. હવે આગળની આપણે માહિતી સમજીએ કે લેખનમાં એકરૂપતા જળવાઈ રહેવી જોઈએ, બરોબર. લખાણના અંદર જે શબ્દો હોય છે ને એ તમારા ઉપર નીચા ના થવા જોઈએ મિત્રો, એક સર લાઈન સરના અંદર હોવું જોઈએ, બરોબર. આને કહેવાય છે લેખનની એકરૂપતા. હવે નીચે આપ્યું છે મિત્રો જુઓ યોગ્ય વિરામચિહ્નો અને જોડણીની ભૂલો ઓછી કરવી, છેકછાક કરવું નહીં, બરોબર. યાદ રાખજો જે જગ્યા ઉપર મિત્રો જે વાક્યના અંદર વિરામચિહ્નો મૂકવાના હોય ને મિત્રો એના પણ માર્ક્સ હોય છે, બરોબર. જે આગળ હું તમને હમણાં પત્ર કરાવું છું ને એના અંદર હું તમને માહિતી બધી આપતો રહે, બરોબર. એ વિરામચિહ્નો જો તમે ના મૂકો ને તો તમારા માર્ક્સ કપાઈ શકે છે, બરોબર. એટલે એવી ભૂલો કરવાની નથી. અને જોડણીની ભૂલો ખાસ કરીને મિત્રો, બરોબર. તમારા પેપર જે ચેક કરવાના છે ને મિત્રો આ ફેરે પ્રોફેસર કરવાના છે, બરોબર. તો હવે તમારે મિત્રો જોડણીની ભૂલો ઓછી કરવાની અને છેકછાક, બરોબર. છેકછાક બિલકુલ કરવાનું નથી મિત્રો. તમે જે લખો છો ને તમારાથી ભૂલથી કોઈ વસ્તુ લખાઈ જાય તો તમારે એ શબ્દ ઉપર એક લીટી મારવાની, બાજુમાં એ શબ્દ લખી દેવાનો, ગોળ ગોળ ઘૂંટવાનું નથી. આ બધા નિયમો છે, યાદ રાખી લેજો. આના લીધે તમારું માર્કિંગ ઓછું થશે, બરોબર. હવે નીચે આપી છે મિત્રો પત્ર લેખનમાં પોતાનું નામ. યાદ રાખજો મિત્રો ખૂબ મહત્વની બાબત છે, બરોબર. ઘણા બધા વિદ્યાર્થીઓ આના અંદર ભૂલ કરતા હોય છે. આ પહેલા વિડીયોના અંદર જેટલી પણ માહિતી આપી છે ને મિત્રો એ શાંતિથી સાંભળજો, બરોબર. જે ચર્ચા પત્રના અંદર, નિબંધ લેખનના અંદર અને પત્ર લેખનના અંદર 100% કામ આવવાની છે, બરોબર. હવે તમે જોઈ લો અહીંયા જે માહિતી આપી છે ને કે પત્ર લેખનના અંદર પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર લખવો નહીં મિત્રો, કારણ કે તમે અહીંયા પોતાની ઓળખ આપો છો એવું નક્કી થઈ જશે, તમારું પેપર ચેક કરવામાં નહીં આવે, બરોબર. અથવા મોબાઈલ નંબર તમે જો કદાચ લખો ને મિત્રો સરનામાના અંદર તો ક્રોસનું જે સાઇન હોય છે ને જે હું તમને બતાવું છું આગળ જે પત્ર આપણે લખીએ છીએ ને એના અંદર હું તમને બતાવી દઉં છું, બરોબર. અને જે સરનામું હોય, પિનકોડ હોય એ બધા 6 0 કરી દેવાના, કોઈ પણ નંબર
નંબર અંદર લખવાનો રહેશે નથી અને પોતાનું નામ બિલકુલ લખવાનું નથી. હવે પોતાનું નામ ના લખવાનું હોય તો બીજું શું નામ લખવાનું એ તમને થોડીક માહિતી આપી દઉં છું. તમને જે ક્વેશ્ચન પૂછે ને મિત્રો એના અંદર અમુક વાર જે નામ આપ્યું ને એનો જ ઉપયોગ કરવાનો, બરોબર. તમને પ્રશ્નના અંદર નામ આપી જશે અથવા ના આપ્યું હોય તો મિત્રો જુઓ જે મૂળાક્ષર હોય છે ને ક ખ જ બ એ રીતે તમે નામ આપી શકો છો. ક ખ ગ બરોબર, ચ ફ બ ટ ફ ન ગમે તે તમે નામ આપી શકો છો મિત્રો, બરોબર. હું તમને આગળ મિત્રો પત્રના અંદર સારી રીતે સમજાવું છું, બરોબર. તો જોઈ લો મિત્રો, ફરીથી તમને જણાવું છું કે પત્ર લેખનના અંદર પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર લખવો નહીં તો તમને માર્ક્સ નહીં મળે. જો પ્રશ્નપત્રમાં નામ સરનામું આપેલું હોય તો તે જ લખવું મિત્રો. જો આ તમને પહેલાં મેં સમજાવ્યું એ બાબત, બરોબર. તો આ બધા મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે પત્ર લેખન લખતી વખતે, બરોબર. તો જો મિત્રો પત્ર લેખન લખતી વખતની આ બધી બાબતો તમને સારી રીતે સમજાઈ છે, જે તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. તો ચાલો મિત્રો હવે આપણે સારી રીતે પત્ર લેખન કઈ રીતે લખવું સ્ટેપ બાય સ્ટેપ સારી રીતે સમજીએ. શાંતિથી ધ્યાનથી આ વિડીયો જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો કે જેથી કરીને એમને પણ ટાટ એસ અથવા ટાટ એચએસના અંદર આ પત્ર લેખન એમને 100% કામ આવે. હવે પ્રશ્ન આપ્યો છે મિત્રો, પ્રશ્ન જો આ રીતનો પૂછાઈ શકે છે કે અબક નામની વ્યક્તિ, બરોબર. અહીંયા જો નામ પણ આપેલું છે, સરનામું પણ આપેલું છે, બરોબર. અબક નામની વ્યક્તિ પાલનપુરથી, તો જો મિત્રો હું પાલનપુરનો છું, બરોબર, એટલે મેં અહીંયા પાલનપુર લખ્યું છે. અબક નામની વ્યક્તિ પાલનપુરથી રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીને સંબોધીને હમણાં જ જે લેવાયેલી ટાટ એચએસની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ભૂલો અંગે ફરિયાદ પત્ર લખે છે. આ બાબતે પત્ર લેખન કરો, બરોબર. તો જો આવો ક્વેશ્ચન પૂછાશે, હમણાં જે ટાટ એચએસની એક્ઝામ ગઈ મિત્રો એના અંદર પ્રશ્નપત્રના અંદર ઘણી બધી ભૂલો હતી, બરોબર. તો એ ફરિયાદ અંગેનો પત્ર આપણે એસીબીને લખવાનો છે, બરોબર, જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એના અધ્યક્ષશ્રીને. તો આ બાબતેનો પત્ર તમે લખો. તો આવો મિત્રો ફરિયાદ પત્ર તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે, બરોબર. તો તમારે આ રીતનું ફોર્મેટ તમારે તૈયાર કરવાનું છે, જે નીચે હું તમને સમજાવું છું. અને આ જે પત્ર જે છે ને મિત્રો એ ઔપચારિક પત્ર કહેવાય છે, બરોબર. તમને ખબર છે કે ફરિયાદ પત્ર અને વિનંતી પત્ર આ બંને પત્ર જે છે ને એ ઔપચારિક પત્ર કહેવાય છે. એટલે આના અંદર સરનામું, વિષય બધું આવવાનું છે, બરોબર. હવે આગળ સારી રીતે સમજીએ. શરૂઆત મિત્રો આપણે આ રીતે કરવાની છે. જો અંદર નામ આપેલું છે અબક, બરોબર. અબક નામ લખી દેવાનું, સરનામું 1 કરીને પાલનપુર કરવાનું. નીચે જો મિત્રો પિનકોડ ક્યારે લખવાનો નથી, ડાયરેક્ટ આપણે 60 આવી રીતે કરી દેવાના અથવા ક્રોસનું નિશાન કરી દેવાનું 6 વાર, એટલે બરોબર. એટલે તમને સારી રીતે ખબર પડી જાય. એટલે અહીંયા તમે તમારી ઓળખ ન આપી શકો. નીચે આપી છે મિત્રો તારીખ, બરોબર. તારીખ મેં લખી છે 14/4/2026. તમે ગમે તે તારીખ લખી શકો છો, બરોબર. એના અંદર કંઈ વાંધો નથી. મોબાઈલ નંબર મિત્રો તમે અહીંયા લખો તો જો ક્રોસનું આવી રીતે સાઇન કરવાનું 10 વાર, બરોબર. મોબાઈલ નંબર પોતાનો લખવાનો નથી, અહીંયા બહાર પડવો ન જોઈએ, બરોબર. આવી રીતે ક્રોસનું સાઇન કરવાનું રહેશે. આ જે એડ્રેસ જે છે ને એ મોકલનારનું છે, બરોબર. જે પત્ર લખે છે ને એનું, એ જમણી બાજુ ઉપર આવે છે. યાદ રાખજો મિત્રો, જમણી બાજુ ઉપર જે છે ને એડ્રેસ આવે છે ને જે પત્ર લખનાર છે ને એનું આવે છે, બરોબર. યાદ રાખી લેજો. નામ છે અબક, સરનામું 1 પાલનપુર, પિનકોડ આપ્યો છે, તારીખ આપેલી છે, મોબાઈલ નંબર, બરોબર. હવે નીચે મિત્રો જો ડાબી બાજુ નીચે જે આપણે પત્ર મોકલવાનો છે, બરોબર, તેનું સરનામું અહીંયા લખવાનું. તમને ખબર છે કે આ ઔપચારિક પત્ર છે અને ઔપચારિક પત્રના અંદર મિત્રો જુઓ પત્ર લખનારનું પણ સરનામું આવશે, બરોબર. અને પત્ર જ્યાં મોકલવાનો છે ને સામે એ વ્યક્તિનું પણ સરનામું આવશે અને વિષય પણ આના અંદર આવશે. એટલે આને મિત્રો ઔપચારિક પત્ર કહેવામાં આવે છે. તો નીચે જો મિત્રો ડાબી બાજુના અંદર આપણે જ્યાં પત્ર મોકલવાનો છે એનું સરનામું આપણે લખવાનું છે, પ્રતિ કરવાનું, બરોબર. ત્યાં બાજુમાં જો મિત્રો એક ચિહ્ન આપી છે, ચિહ્ન પણ તમારે કરવું પડશે. પછી અધ્યક્ષશ્રી એમ કરીને પણ તમારે મિત્રો એક ચિહ્ન કરવાનું રહેશે. આ રીતનું જુઓ આ ચિહ્નો તમે કરશો ને મિત્રો આના પણ માર્ક્સ છે. પછી નીચે આપી છે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ, એમ કરીને પણ તમારે આ ચિહ્ન કરવાનું રહેશે, બરોબર. અલ્પ વિરામ, આ જે ચિહ્નનું નામ છે ને એ અલ્પ વિરામ છે. પછી 21 સેક્ટર અને ગાંધીનગર આટલું કરવાનું મિત્રો, બરોબર. તો જો મિત્રો ઉપર આપણે જમણી બાજુ જે વ્યક્તિ પત્ર લખે છે એનું સરનામું છે અને નીચે જે વ્યક્તિને મોકલવાનું છે, જે સાહેબને મોકલવાનું છે ને મિત્રો એમનું આ સરનામું છે, બરોબર. તો નીચે જો મિત્રો ડાબી બાજુના અંદર લખેલું છે પ્રતિ અધ્યક્ષશ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ 21 સેક્ટર, બરોબર, જે ગાંધીનગરના અંદર આવેલું છે. આટલું લખવાનું મિત્રો, આના પણ માર્ક્સ છે, બરોબર.
હવે નીચે મિત્રો જે વ્યક્તિને મોકલવાનું છે બરોબર, જે સાહેબને મોકલવાનું છે એમનું સરનામું લખ્યા બાદ તમારે નીચે આ રીતનો જો મિત્રો વિષય બરોબર, વિષય આવી રીતે વચમાં લખવાનું. ત્યારબાદ વિષયના અંદર મિત્રો એકદમ ટૂંકી મિત્રો જે ફરિયાદ કરવાની છે ને એકદમ શોર્ટ હોવી જોઈએ બરોબર. જો નીચે આપેલી છે મિત્રો વિષયના અંદર આપણે ફરિયાદ લખવાની રહેશે. ટાટ HS પરીક્ષાના પ્રશ્નપત્રમાં રહેલી ભૂલો પ્રત્યે આપ શ્રીનું ધ્યાન દોરવા બાબત, આ રીતનું મિત્રો તમારે જે ફરિયાદ છે ને એ નોંધવાની બરોબર. વિષય લખવાનો, ત્યારબાદ ટાટ HS પરીક્ષાના પ્રશ્નપત્રમાં રહેલી ભૂલો પ્રત્યે આપ શ્રીનું ધ્યાન દોરવા બાબત બરોબર, આવી રીતે લખવાનું છે. અને જ્યારે તમારો જો મિત્રો એક લીટીના અંદર ન સમાતું હોય ને, હવે મહત્વની બાબત તમને એ જણાવી દઉં છું, જોઈ લો કે જ્યારે એક લીટીના અંદર ન સમાતું હોય ને ત્યારે ફરીથી તમે લખવાનું ચાલુ કરો એટલે વિષય લખ્યું ને એના નીચે જ આ ધ્યાન દોરવા બાબત જેવી રીતે લખ્યું છે ને એ રીતે લખવાનું રહેશે બરોબર. ત્યારબાદ નીચે મિત્રો શ્રીમાન બરોબર, જો શ્રીમાન લખવાનું, જો સાહેબને લખતા હોય તો શ્રીમાન, કોઈ મેડમને લખતા હોય તો શ્રીમતી, યાદ રાખી લેજો. આવી રીતે સંબોધન કરવાનું રહેશે, કારણ કે પદ્ધતિસરનું લખાણ આના અંદર આવે છે, નિયમોના અંદર લખવાનું હોય છે મિત્રો આ ઔપચારિક પત્રના અંદર. હવે તમને ખબર પડી કે પદ્ધતિસરનું કઈ રીતનું લખવું, નિયમોના અંદર કઈ રીતે લખવું, ઔપચારિક પત્ર કોને કહેવાય, ધીરે ધીરે તમને ખબર પડતી રહેશે. તો શ્રીમાન અથવા શ્રીમતી લખવાની. હા, સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે જે આપણે આ ફરિયાદ પત્ર લખીએ છીએ એનું મથાળું કઈ રીતે બાંધવાનું. તો જો નીચે લખ્યું છે જે ઉપરોક્ત વિષય પરત્વે આપ શ્રીને જણાવવાનું કે તારીખ 12/4/2026ના રોજ લેવાયેલી ટાટ HSની પરીક્ષા પ્રશ્નપત્રમાં વધારે પ્રમાણમાં ભૂલો જોવા મળી છે બરોબર. યાદ રાખજો મિત્રો, આવી રીતે તમારે મથાળું બાંધવાનું રહેશે બરોબર. ફરીથી જોઈ લો, ઉપરોક્ત વિષય પરત્વે આપ શ્રીને જણાવવાનું કે તારીખ 12/4 બરોબર, તમારી જે પરીક્ષા લેવરાઈ હોય મિત્રો જે તારીખે તારીખ લખવાની 12/4/2026ના રોજ લેવાયેલી ટાટ HSની પરીક્ષા પ્રશ્નપત્રમાં વધારે પ્રમાણમાં ભૂલો જોવા મળે છે બરોબર. તો આ રીતનું મિત્રો તમારે મથાળું બાંધવાનું રહેશે. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે જે આખો જે પત્ર હોય છે ને 10 ગુણનો હોય છે બરોબર. જે 4 થી 5 ગુણના અંદર મિત્રો તમને 3, 4, 5 ગુણના અંદર ઉપર જે આ તમે જો આ એડ્રેસ જે તમે લખ્યું ને, આ એડ્રેસ જે આપ્યું છે એ એડ્રેસ તમારું અને જે મોકલનારનું એડ્રેસ, પછી આ વિષય, શ્રીમાન અને જે તમે મથાળું બાંધ્યું છે ને મિત્રો એના જ તમને 3 થી 4 ગુણ મળતા હોય છે બરોબર. અને 6 ગુણનો મિત્રો જે તમારા ફરિયાદના અંદર મુદ્દાઓ છે બરોબર, તમે કઈ રીતે લેખિતના અંદર એને જણાવો છો મિત્રો બરોબર, એના તમને 6 માર્ક્સ મળતા હોય છે. હવે મથાળું બાંધ્યા બાદ મિત્રો હવે આપણે પત્રના અંદર કઈ કઈ બાબતો મેન્શન કરવાની છે સારી રીતે આપણે સમજીએ મિત્રો. આ બધી બાબતો ધ્યાનમાં રાખજો. સ્ટેપ બાય સ્ટેપ આ રીતે પત્ર લેખન કરવાનું, જેથી કરીને જે સામેવાળા પેપર ચેકર હોય ને એમને ખબર પડે કે આ વ્યક્તિને સારું એવું પ્રેઝન્ટ કરતા આવડે છે. તો નીચે જુઓ મિત્રો, આ પરીક્ષાના માર્ક્સને આધારે ભવિષ્યમાં ધોરણ 11 અને 12ના શિક્ષકોની ભરતી થતી હોય છે, જે આ પરીક્ષાનું મહત્વ સમજાવે છે. આ બાબત આવી રીતે પ્રેઝન્ટ કરવાની હોય છે મિત્રો. આવી મહત્વની અને અનેક ઉમેદવારોના ભવિષ્યને નક્કી કરતી પરીક્ષામાં જોવા મળેલી ક્ષતિઓ નિંદનીય છે બરોબર. તો જો આવી રીતે મિત્રો તમારું લખાણ એકદમ સારી રીતે હોવું જોઈએ બરોબર. જે પદ્ધતિસરનું કહેવાય છે નિયમના અંદર, આને મિત્રો પદ્ધતિસરનું અને નિયમના અંદર લખાણ કહેવાય છે બરોબર. તો જો ફરીથી, આવી મહત્વની અને અનેક ઉમેદવારોના ભવિષ્યને નક્કી કરતી પરીક્ષામાં જોવા મળેલી ક્ષતિઓ નિંદનીય છે. આ સંદર્ભે અમે રાજ્ય પરીક્ષા બોર્ડના અગાઉ પદ્ધતિસરની રજૂઆતો કરી જ છે, પરંતુ આપ શ્રીને વ્યક્તિગત આ ફરિયાદ કરવા પાછળનો હેતુ ઉમેદવારને નુકસાન ન થાય એ છે બરોબર. તો જો આ રીતનું મિત્રો જોડાણ કરીને તમારે પત્ર લખવાનો રહેશે બરોબર. સૌપ્રથમ મથાળું બાંધવાનું, ત્યારબાદ મિત્રો જે તમારે સંબોધન કર્યું છે ને એ સંબોધન કરવાનું, અને પછી જે મેન મુદ્દો છે ને તમારે આ રીતે પ્રેઝન્ટ કરવાનો. હવે નીચે આપ્યું છે મિત્રો, જુઓ તમે કે પરીક્ષા તથા પરિણામની ગંભીરતાને ધ્યાને લઈ આપ ફાઇનલ આન્સર કીમાં આ ક્ષતિઓનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. જે પ્રશ્નોમાં એક પણ જવાબ યોગ્ય નથી તેનું તમામ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ મળે. જે પ્રશ્નોમાં એકથી પણ વધારે જવાબ સાચા હોય ત્યાં તે મુજબ ઘટતું કરવું બરોબર. તો જુઓ મિત્રો, અહીંયા ખૂબ જ મહત્વની બાબત આપેલી છે. જે પ્રશ્નોના અંદર એક પણ જવાબ યોગ્ય નથી એવા પણ પ્રશ્નો આના અંદર છે મિત્રો, અને જે પ્રશ્નોના અંદર એકથી પણ વધારે જવાબ સાચા હોઈ શકે છે બરોબર. તો આવા પ્રશ્નો મિત્રો જે ભૂલવાળા હોય ને એ પ્રશ્નોના લિસ્ટ પણ તમે અહીંયા એડ કરી શકો છો મિત્રો, કે જેથી કરીને આ જે પત્ર છે ને એ સારો એટ્રેક્ટિવ બને છે અને પેપર ચેકરના મનના અંદર તમારી સાપ મિત્રો સારી પડશે, તો તમને માર્ક્સ સારા એવા મળશે. તો આ બધી વસ્તુ મેન્શન કરતું રહેવાનું.
તો ફરીથી મિત્રો આપણે જો સમજી લઈએ, જે પ્રશ્નોમાં એક પણ જવાબ યોગ્ય નથી તેનું તમામ વિદ્યાર્થીઓને ગ્રેસિંગ મળે, બરોબર. આ બાબત આવી રીતે મિત્રો પ્રેઝન્ટ કરવાની. જે પ્રશ્નોમાં એકથી વધારે જવાબ સાચા હોય ત્યાં તે મુજબ ઘટતું કરવું. સૌથી અગત્યની બાબત એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડનું પેપર ક્ષતિરહિત હોવું જોઈએ. ભવિષ્યમાં આવનાર પરીક્ષા માટે પૂરતી કાળજી સાથે પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવે તેમજ મામૂલી જણાતી ભૂલોના નિવારણ માટે યોગ્ય લાયકાત ધરાવતા નિષ્ણાંત પાસે તેની પુનઃ ચકાસણી પણ થાય, બરોબર. તો આ રીતનું તમારે પ્રેઝન્ટ કરવાનું રહેશે મિત્રો. હવે લાસ્ટના અંદર મિત્રો જ્યારે પત્ર પૂરો થાય છે ને એના પહેલાંનું લખાણ કેવું હોય છે મિત્રો એ તમે સારી રીતે સમજી લો. અને હા, તમે ઉમેદવારો પાસેથી સ્ત્રોત સ્વરૂપે સરકારી પુસ્તક પ્રકાશનોનો આગ્રહ રાખો છો તો પ્રશ્નપત્ર તેના આધારિત તૈયાર થાય. તેમજ પ્રોવિઝનલ આન્સર કી જ્યારે જાહેર થાય ત્યારે દરેક પ્રશ્નો માટે સરકારી સ્ત્રોત તમારા તરફથી આપવામાં આવે તો આવી અડચણો દૂર કરી શકાશે. આપણા પાસેથી યોગ્ય થાય એ મુજબની અપેક્ષા અસ્થાને નહીં જ રહે, બરોબર. તો આટલું મિત્રો તમારે લખવાનું છે. અને બિડાણના અંદર ટાટ એચએસનું પરીક્ષાનું પ્રશ્નપત્ર હોય ને એ તમે ભૂલ સાથેનો મિત્રો માર્ક કરીને તમે મોકલી શકો છો. અને નીચે લખવાનું આપનો વિશ્વાસુ અબક, બરોબર. તો આવી રીતે લખીને મિત્રો તમારે આ આખો પત્ર પ્રેઝન્ટ કરવાનો રહેશે કે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળે. કઈ બાબત કઈ જગ્યા પર લખવાની છે એ પણ મેં આના અંદર સારી રીતે સમજાવ્યું છે મિત્રો, બરોબર. તો ફરીથી મિત્રો તમે જોઈ લો મિત્રો આખો પત્ર, બરોબર, જે તમને સારી રીતે સમજાઈ જાય ફરીથી, બરોબર. તો સૌથી પહેલાં જો મિત્રો તમને આવી રીતે ક્વેશ્ચન આપેલો છે તો પ્રશ્નને સારી રીતે સમજવાનો. સૌથી પહેલાં પ્રશ્ન સમજ્યા બાદ મિત્રો તમારે નક્કી કરવાનું રહેશે કે ઔપચારિક પત્ર છે કે અનૌપચારિક પત્ર છે, બરોબર. ત્યારથી તમને ખબર પડી જશે કે આના અંદર સરનામા લખવાના, વિષય વસ્તુ લખવાની, બરોબર, એ બધું તમને આના અંદર ખબર પડી જશે. તો આ પત્ર છે ને ઔપચારિક પત્ર છે, બરોબર. તો જુઓ મિત્રો અહીંયા સૌ પ્રથમ તો જમણી બાજુ ઉપર જે પત્ર લખે છે ને મિત્રો એ વ્યક્તિનું સરનામું આવશે. નીચે જો ડાબી બાજુના અંદર જે વ્યક્તિને મોકલવાનું છે, જે સાહેબને મોકલવાનું છે એનું સરનામું અહીંયા આવવાનું છે, બરોબર. પછી નીચે આપ્યું છે મિત્રો વિષય, બરોબર, કારણ કે આ ઔપચારિક પત્ર છે. અને ઔપચારિક પત્રના અંદર મિત્રો વિષય 100% લખવો જરૂરી છે, બરોબર. વિષય લખીને નીચે શ્રીમાન, બરોબર. પછી અહીંયા પત્ર લખતી પહેલાં એનું મથાળું બાંધવાનું, ત્યારબાદ એનો મહત્વના જે મુદ્દાઓ છે એ નોટ કરવાના અહીંયા અંદર. અને પછી મિત્રો આ રીતે સારી રીતે પ્રેઝન્ટ કરવાનું. અને જો જોડણીના અંદર લખાણના અંદર કોઈ પણ જાતનું છેકછાક કર્યા વગર સારી રીતે તમારે પત્ર લખવાનો રહેશે મિત્રો કે જેથી કરીને તમને સારા એવા માર્ક્સ મળે. તો જુઓ મિત્રો આજનું આપણે ફરિયાદ પત્ર, બરોબર, જે ઔપચારિક પત્ર કહેવાય છે એને સારી રીતે સમજ્યા છે મિત્રો. આના પછીનો જે પત્ર આવશે મિત્રો એ વિનંતી પત્ર છે, બરોબર. એને કઈ રીતે લખવો એ આપણે સારી રીતે સમજીશું. હવે તમને જણાવી દઉં મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર આપણે એકાઉન્ટ પેજ બનાવેલું છે. સૌપ્રથમ તો મિત્રો આ બંનેને ફોલો કરી દેજો. ટેલિગ્રામના અંદર મિત્રો ટાટ એસ અને ટાટ એચએસ જે મેન્સ આવશે ને મિત્રો એના બધા વિડીયો એના અંદર જોવા મળશે, બરોબર. એટલે 100% એને ફોલો કરી દેજો. અને જે વિદ્યાર્થીઓને ટાટ એસની પ્રિલિમ્સ આપવાની હોય મિત્રો એના ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો, એ ચેનલ પર જઈને તમે જોઈ લેજો. અથવા તમને ટેલિગ્રામના અંદર પણ મળી રહેશે, એટલા માટે જોઈન કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામના પણ ફોલો કરી દેજો મિત્રો. એના અંદર ઘણી બધી માહિતી મળતી હોય છે મિત્રો જે તમારી એજ્યુકેશન અપડેટને બાબતે, બરોબર. એટલે આ બંને પેજને ફોલો કરી દેજો. અને હા, આપણી આ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા પત્રના અંદર. બાય.